આ એકદમ ટેસ્ટી અને ચટપટું એવું પનીર બન ફક્ત 5 જ મિનિટમાં રેડી થઈ જાય છે. તો એના માટે સૌથી પહેલા અહીંયા આપણે લઈ લેવાનું છે અને તેના આ રીતના નાના નાના કટકા કરી લેવાના છે. ત્યારબાદ હવે એક બાઉલમાં અહીંયા 1 ચમચી જેટલી વેજ મેયોનીઝ, 1 ચમચી મોટી શેઝવાન ચટણી અને 2 થી 3 ચમચી જેટલો ટોમેટો સોસ એડ કરીશું. સાથે મિક્સ હર્બ એડ કરીશું અને જે પનીરના કટકા કરીને રાખેલા તેને તેમાં સારી રીતે ચલાવી અને મિક્સ કરી લઈશું. એ સરસ મિક્સ થઈ જાય એટલે હવે અહીંયા આપણે એક બર્ગર બન લેવાનું છે અને તેમાં જે આ પનીરનું મિશ્રણ છે તેને સારી રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. ઉપરથી આપણે ચીઝને સ્પ્રેડ કરી દઈશું. તમે મોઝરેલા ચીઝ એડ કરી શકો છો, પરંતુ મારી ડોટરને આ ક્યુબ ચીઝ જ ભાવે છે તો મેં એડ કરેલું છે. સાથે ઉપરથી થોડી કોથમીર, આ જે સોસની ગ્રેવી છે તે અને ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું અને બાકી જે ગ્રેવી બચેલી તેને પેનમાં આ રીતે લઈ બટર કે ઘી લગાવી અને આ બંને તેમાં સોતે કરી લઈશું અને થોડી વાર ઢાંકી અને રાખી દેવાના છે, જેથી આપણું જે ચીઝ છે તે સારી રીતે મેલ્ટ થઈ જાય. તો અહીંયા આપણા પનીર બન છે તે સરસ મજાના 5 જ મિનિટમાં રેડી થઈ ગયા છે. જે દેખાવમાં જેટલા આકર્ષક છે એટલા ચટપટા બને છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો.